હાલો મિત્રો, જય માતાજી. તમારા ભાઈના મિત્રો, આજની ફરી આપણે ટ્રીપ રહેશે ગાંધીનગર ટુ રાજસ્થાન. તો મિત્રો ફાઇનલી આપણે ઘરેથી નીકળી ગયા છીએ અને અત્યારે પહોંચે છીએ ગાંધીનગર. જુઓ કૃષ્ણા સર્કલ. તો આજે ફરી આપણે ટ્રીપ રહેવાની છે રાજસ્થાન, એમપી બોર્ડર બાજુ. તો ફાઇનલી અત્યારે આપણે પહોંચ્યા છીએ શામળાજી. જોઈ લો, કોઈ શામળાજીનો થોડો વ્યૂ બતાવું તમને. આ બાજુ મહાદેવજીનું મંદિર છે, પણ હવે અહીંયા દેખાશે નહીં, હાલ કાળા કાચ છે આપણે એટલે. સામે દેખાય શામળિયાજીનું મંદિર. જોઈ લો, અહીંયાથી પહાડો બહાડો ચાલુ થઈ ગયા હવે. તો લાવો તમને થોડું બતાવીએ. જોઈ લો. તો મિત્રો આપણે આપણો વેટ કરતા હતા, પણ એમના હંગાત થઈ ગયા છીએ આપણે. એ આપણા પાછળ જ છે, ઓલી વખત વાળી ગાડી આપણી ભરતભાઈ અમારા. તો પછી આગળ ક્યાંક ચા બા પીવા ઉભરીએ તો બતાવું તમને. તો ફાઇનલી આપણે અત્યારે પહોંચી ગયા છીએ શામળાજી. જોઈ લો, શામળાજીનું થોડું ઘણું બતાવું, કારણ કે આપણે બે ગાડી હંગાત હતી, પણ એમને થોડું લેટ થતું હતું, એટલે તો કહું તમે નીકળો રાગે. મારે એક સાંઈ બાબાના લઈ જવાના છે શામળાજીથી એમના સેન્ટર ઉપર. તો પછી આપણે કોઈ સાહેબ આવે ત્યાં સુધી કહું ખાઈ લઈએ. જોઈ લો, આપણે ટિફિન આજ તો લઈને આવ્યા હતા ભીંડી મસાલા હા અને રોટલી. પરતને તો નીકળ્યા છીએ રાગે ભાઈ આપણા. જોઈ લો, રોટલી છે. તો અહીંયાથી આપણે સાહેબ આવે ત્યાં સુધી જમી લઈશું અને પછી આપણે કન્ટિન્યુ રાખીશું આપણી જર્ની. તો મળીએ પછી મિત્રો. આપણે અત્યારે પહોંચ્યા છીએ, જુઓ બડી સાત્રી પહોંચી જવાયા છીએ. તો ફાઇનલી હું તમને થોડુંક મોટું બતાવી દઉં, કારણ કે આપણે હાઈવે ઉપર તો ઊભા નતા રહ્યા. એક સાહેબ હતા, એમને થોડુંક લેટ થતું હતું એના કારણથી. તો જોઈ લો, આ બડી સાત્રી. અહીંયાથી આપણે જવાનું છે લેફ્ટ સાઈડ. તો અહીંયાથી 2-3 કિલોમીટર હશે ખાલી મકરી ગોમ. તો ત્યાં આગળ છે આપણે મધુરનું સેન્ટર. તો ત્યાં આગળથી આપણે લોડ કરવાની છે ગાડી. તો જોઈએ આપણે નાઇટમાં લોડ થાય છે પછી સવારે. તો જોઈ લો, આ તો ગામડાવાળો રસ્તો હતો, કારણ કે અહીં મંગલવાડા હાઈવેથી 40-50 કિલોમીટર અંદર છે. તો આવું સુંદર દૂર છે. આપણે અત્યારે પહોંચી ગયા છીએ ડેરીએ. જો આપણે ભાઈની વાઘ લોડિંગમાં લાગી ગયો છે. આ રહ્યો, જોઈ લો ભાઈનો વાઘ. તો કદાચ નાઇટનું લઈને નીકળવાનું થાય, કદાચ સવારનું લઈને નીકળવાનું થાય. આ છે અમારું સેન્ટર. તો થેન્ક યુ મિત્રો, મળીએ પછી. ત્યાં સુધી જય માતાજી તમારા ભાઈના.